નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના તરસાલી દંતેશ્વર વિસ્તારમાં વુડાના મકાનમાં યુવકની હત્યાના મામલે મકરપુરા પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે। જન્મદિવસના દિવસે જ મેહુલ ભરતસિંહ દરબાર પર ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેનું કરુણ મોત થયું હતું। પોલીસ દ્વારા બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા બાદ ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન પણ હાથ ધરાયું છે। વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલા દંતેશ્વરમાં વુડાના મકાનમાં ગત અઠવાડિયે યુવક મેહુલ ભરતસિંહ દરબારની હત્યાની ઘટના સામે આવી હતી। આ મામલે હવે મકરપુરા પોલીસે તપાસ તેજ કરીને 2 આરોપીની ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મેહુલને વિસ્તારના યુવકો વિજય અને પદમ સાથે અગાઉ બોલાચાલી થઈ હતી। હત્યાના 3 દિવસ પહેલા પણ મેહુલની વિજય, પદમ, માનવ અને મીનય સાથે તકરાર થઈ હોવાનું સામે આવ્યું છે। આ તકરારનું સમાધાન કરવા માટે મેહુલને બોલાવવામાં આવ્યો હતો, જોકે વાતચીત દરમિયાન મામલો ફરી ઉગ્ર બન્યો અને મેહુલ પર ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો। જન્મદિવસના દિવસે જ ચપ્પુના ઘા વાગતા મેહુલ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેનું કરુણ મોત થયું હતું। ઘટના બાદ મકરપુરા પોલીસ એક્શન મોડમાં આવી હતી। ગણતરીના દિવસોમાં પોલીસે માનવ અને પદમની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય 2 આરોપીઓની શોધખોળ હજુય ચાલુ છે। હાલ બંને આરોપીઓ પોલીસ રિમાન્ડ પર છે। પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ હાથ ધર્યું હતું। રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીઓ પાસેથી ઘટનાક્રમ અંગે વધુ વિગતો મેળવવામાં આવી છે। સાથે જ ફરાર અન્ય હુમલાખોરોને ઝડપી પાડવા માટે પોલીસની અલગ અલગ ટીમો બનાવી તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે। વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 12 ઓગસ્ટના રોજ એક હત્યાનો બનાવ બનવા પામેલો છે, જેની વિગત એ રીતની છે કે જે મરણ જનાર છે મેહુલ ભરતસિંહ દરબાર। મેહુલ ભરતસિંહ દરબાર તે અમર શ્રદ્ધા વુડાના મકાનના રહેવાસી હતા અને એમની જ સોસાયટીના અન્ય જે આરોપી છે વિજય ઉર્ફે મચ્છર સોની, પદમ ઉર્ફે ડાન્સર સોની, આ ઈસમો સાથે મરણ જનાર મેહુલને કોઈ વાત ઉપર ઝઘડો થયેલો હતો। એ ઝઘડાના સમાધાન કરવા માટે મેહુલ તથા એના કાકાના દીકરા રાહુલ, વિશાલ આ લોકો જ્યારે ઉપરોક્ત આરોપીઓ પાસે મળવા જાય છે, ત્યારે ઉપરોક્ત બંને આરોપીઓ તથા એમની સાથે માનવ ઉર્ફે કાંચો ગોરખા તથા મીને કાંચો એમ આ 4 ઈસમો પણ એમની સાથે હોય છે। ત્યારે અંદર આ લોકોને બોલાચાલી થાય છે અને એ દરમિયાન મેહુલના ઉપર છરી વડે ઉપરોક્ત જે 4 આરોપીઓ છે એક સાથે મળી અને એને છરી અને એના ઈજા ના કારણે લોહી વધુ વહી જવાના કારણે મેહુલ છે એનું મૃત્યુ નિપજે છે। આ ઉપરોક્ત આખે બનાવની ઘટનાની જાણ થતાં પોલીસ જે છે એ હત્યાની બનાવની FIR નોંધવામાં આવેલી હતી અને અલગ અલગ ટીમો બનાવી અને આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવેલા હતા, જેમાં પોલીસે એ જ દિવસે માનવ ઉર્ફે કાંચો અને પદમ ઉર્ફે ડાન્સર આ બંને આરોપીઓને ધરપકડ કરેલી છે અને તેઓના રિમાન્ડ મેળવવામાં આવેલા હતા। અને અન્ય જે 2 આરોપી છે જે વિજય ઉર્ફે મચ્છર અને મીને કાંચો, એ બંનેને પકડી પાડવા માટે શહેર પોલીસ કમિશનર શ્રીની સૂચના અનુસાર PCB, DCB, SOG અને લોકલ NCBની ટીમો હાલમાં કાર્યરત છે અને તેઓને પણ ટૂંક સમયમાં પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં